ગુજરાતમાં અત્યારે જંત્રીનો મુદ્દો સતત ચર્ચામાં છે ને એવું માનવામાં આવી રહ્યું છે કે જંત્રી જે પ્રકારે સરકારે વધારી છે તે જોતા આવનારા સમયમાં આ મિલકતો છે તેના ભાવ વધશે। આ મામલે સરકાર શું વિચારી રહી છે તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં મિલકતોનો ભાવ વધી શકે અને રાજ્ય સરકારે જંત્રી બમણી કરી છે તે ચર્ચા અત્યારે ખૂબ જોર પકડી રહી છે। જંત્રીના ભાવ વધવાથી આ બિલ્ડર છે સાથે મકાન ખરીદનારા છે તેમને મકાનો મોંઘા પડશે અને બિલ્ડરો મોંઘા ભાવે મકાન વેચશે તે પણ હાલ ચર્ચાઓ ચાલી રહી છે। જંત્રીના વધારા પહેલા રાજ્ય સરકારે નાગરિકો પાસેથી સૂચન મંગાવ્યા છે અને આ સૂચનને લઈને અને જંત્રીના ભાવ વધારાને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। જંત્રીના વધારાથી સામાન્ય નાગરિકો, ખેડૂતો અને ઇવન તો બિલ્ડરોને પણ એ કેપિટલ કોસ્ટમાં એનો ફાયદો થવા બધાને જ ફાયદો થવાનો છે। એ તમને શરૂઆતમાં કદાચ કોઈને ગેરફાયદો લાગતો હોય, પરંતુ એકંદરે ગયા વર્ષે આપણે ડબલ જંત્રી કરી એ વખતે શરૂઆતમાં બૂમો પણ પડતી હતી, પરંતુ અત્યારે આપણને લાગે છે અને એ તમામ રિયલ એસ્ટેટમાં કામ કરતા લોકોને પણ લાગે છે કે આ વાત વ્યાજબી છે। કોઈ પણ પ્રોજેક્ટ કરવો હોય, બેંકમાંથી લોન લેવી હોય, આ તમામમાં એમને સહુલિયત છે। અને સાથે સાથે હવે ભવિષ્યની અંદર પણ એક્વિઝિશન કરવાની જમીનો હોય કે જમીનોની એસેટ વેલ્યુ છે એ ખેડૂતની પણ વધવાની છે। અને ખેડૂત સિવાય અર્બન વિસ્તારમાં પણ કોઈ ખેડૂત હોય અને કોઈની પાસે જમીન પડી હોય તો એની પણ કેપિટલ કોસ્ટમાં વધારો થવાનો છે। એટલે એકંદરે આખા ગુજરાતના તમામ લોકોને આનો ફાયદો થવાનો છે। અને એમાં પણ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સહૃદયતાપૂર્વક કહ્યું છે કે આ બાબતની તમામના વાધા સૂચનો સાંભળ્યા પછી, જોયા પછી એમાં ક્યાંય કોઈને અન્યાય નહીં થાય એની ખાતરી પણ આપી છે। જો કે હાલ ઋષિકેશ પટેલ કહી રહ્યા છે કે જરૂરી વાંધા સૂચન મંગાવવામાં આવ્યા છે અને જંત્રી વધારા પહેલા જે પ્રકારે વાંધા સૂચન આવ્યા હશે તે મુજબ નિર્ણય લેવાશે। હવે જંત્રી વધ્યા બાદ જ ખબર પડશે કે પ્રોપર્ટી મિલકતોનો ભાવ કેટલા વધે છે અને બિલ્ડરો જે મકાનો વેચતા હતા તે કેટલા મોંઘા થાય છે। આ પ્રકારના સમાચાર માટે, પ્રકારની માહિતી માટે, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ